તો જામનગરના પીવીઆર મલ્ટીપ્લસ સિનેમામાં મૂવી પુષ્પા 2 ને લઈને દર્શકોએ હોબાળો મચાવ્યો। મૂવી શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોમાં રોષ જોવા મળ્યો। સવારના 6:30 વાગ્યાનો મૂવીનો શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકો સંચાલકો સામે ગુસ્સે ભરાયા હતા। પીવીઆર સિનેમામાં મૂવી પુષ્પાના ફોટોગ્રાફ તોડી નાખવામાં આવ્યા। સમગ્ર બનાવ બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હાલ સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। જામનગરમાં પીવીઆર મલ્ટીપલ્સ સિનેમામાં પુષ્પા 2 નો લઈને હોબાળો થયો। ફિલ્મનો શો ટેકનિકલ કારણોસર શરૂ ન થતા દર્શકોએ હોબાળો મચાવ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ પીવીઆર સિનેમામાં ફિલ્મ પુષ્પા 2 ના ફોટો પણ ફાડી નાખ્યા। તો સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। તો જામનગરમાં પીવીઆર મલ્ટીપલ્સ સિનેમામાં પુષ્પા 2 ના શોને લઈને હોબાળો થયો। કોઈ ટેકનિકલ કારણોસર શો શરૂ જ ન થતા જે લોકો મૂવી જોવા માટે આવ્યા હતા તેમણે હોબાળો મચાવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ પીવીઆર સિનેમામાં ફિલ્મ પુષ્પા 2 ના પોસ્ટર્સ પણ ફાડી નાખ્યા હતા। આજે ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જામનગરથી સંવાદદાતા અર્જુન। જે રીતે આજે પુષ્પા 2 નો શો રદ થયો છે, ટેકનિકલ કારણ જણાવવામાં આવી રહ્યું છે, લોકોનો રોષ સામે આવ્યો, શું વિગત છે? બિલકુલ જે મૂવી જે રિલીઝ થઈ રહ્યું છે તે રાહ જોતા હતા। વહેલી સવારે 6:30 નો જે છે તે શો હતો અને જે દર્શકો જે છે તે વહેલી સવારે 6:30 વાગ્યે જામનગર ઠેબા ચોકડી નજીક આવેલા પીવીઆર જે સિનેમા છે ત્યાં પહોંચી ગયા હતા અને જે શો જે છે તે 2 કલાક સુધી જે શરૂ ન થતા જે દર્શકો જે છે તે રોષે ભરાયા હતા અને પુષ્પા મૂવી જોવા આવ્યા હોય એટલે ઝુકેગા નહીં કરી અને જે થિયેટરમાં જે છે તે દર્શકો જે છે તે હોબાળો મચાવ્યો હતો અને ત્યાંના પોસ્ટર પણ જે છે તે તેઓએ ફાડી નાખ્યા હતા। ત્યારબાદ જે છે તે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને પોલીસ દ્વારા જે છે તે મામલો થાળે પાડવામાં આવ્યો હતો। પરંતુ જે પ્રથમ દિવસે જ જે પુષ્પા 2 મૂવી જે રિલીઝ થઈ રહ્યું છે તેને લઈ અને હોબાળો થતા જે દર્શકોમાં જે છે તે નારાજગી જોવા મળી હતી, કારણ કે ફર્સ્ટ ડે ફર્સ્ટ જોવા માટે જે લોકો ઘણા દિવસોથી જે રાહ જોતા હતા ત્યારે ટેકનિકલ જે ક્ષતિ જે છે તે સર્જાઈ હોવાના કારણે જે ત્યારે તેઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ ડો જોઈ નથી શક્યા, તેના કારણે અત્યારે હાલ જે દર્શકોમાં પણ જે છે તે નારાજગી જોવા મળી રહી છે। કૃષ્ણા જી, શું ફરીવાર જે દર્શકો હતા જેમને આ શો નથી જોવા મળ્યો તેમના માટે કોઈ વ્યવસ્થા કરાઈ છે કે તેઓ ફરી જોઈ શકે? બિલકુલથી જે લોકો શો નથી જોઈ શક્યા તે લોકો માટે જે તેમને અન્ય જે બીજો શો જે હોય તેમનો નેક્સ્ટ શો તેમાં વ્યવસ્થા જે છે તે થિયેટર દ્વારા જે છે તે કહેવામાં આવ્યું છે। પરંતુ જે દર્શકો જે કોઈ દૂરથી આવતા હોય તેઓ જે રોકાય ન રોકાય તે તેમની જે સહુલિયત જે છે તે જોતા હોય છે, પરંતુ જે થિયેટર દ્વારા જે ટેકનિકલ જે ખામી સર્જાઈ હતી તેના કારણે જે આ શો જે છે તે બતાવી શક્યા ન હતા અને નેક્સ્ટ શોમાં તે લોકોને જે જોડાઈ જવા માટે જે અત્યારે હાલ જે થિયેટરના જે સંચાલકો જે છે તે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સંચાલકોનું શું કહેવું છે આ સમગ્ર મામલે? સંચાલકોનું કહેવું એવું છે કૃષ્ણા કે જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી તે ટેકનિકલ ખામીના કારણે જે શો જે છે તે શરૂ કરવામાં જે છે તે વિલંબ થયો હતો। 2 કલાક જેટલો વિલંબ, એટલે કે 6:30 વાગ્યાનો શો હતો તે 8:30 વાગ્યા સુધી તેઓ શરૂ ન કરી શક્યા હતા, એટલે કે ટેકનિકલ ખામી હતી તેના કારણે જે શો શરૂ થઈ ન શક્યો હતો, તેના કારણે જે દર્શકો જે છે તે હોબાળો મચાવ્યો હતો। પરંતુ જે ટેકનિકલ ખામી જે સોલ્વ કરવા માટે જે સંચાલકો છે તેમની પૂરી ટીમ જે છે તે ત્યાં કામ કરતી હતી અને જે કદાચ જે ટેકનિકલ ખામી જે છે ક્ષતિ જે છે તે હજુ દૂર પણ જે છે તે થઈ ચૂકી છે। જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે।